જય ભવાની, જય ભવાની. અરે યાર મજા નથી આવતી. રાજપૂત સમાજ બેઠો હોય અને શૌર્યની, તેજની અને સુંદર મજાની વાતો થતી હોય, જ્યારે રાજપૂત સમાજ ભેગો મળ્યો હોય અને હૃદયની વાતો કરવાનો જ્યારે તક મળે, ત્યારે મિત્રો જ્યારે સામે હાંકલો જો મોડો આવે તો મજા ન આવે. કહેવાય છે ને કે જગદંબા તું જોગણી જપીએ તિહારો નામ, અખંડ માડી પરચા બોરે પ્રગટા પાપ. એવી માં જગદંબા, માં શક્તિના સાનિધ્યમાં અહીંયા આપ જ્યારે સૌ ભેગા મળ્યા છો ત્યારે માં ભવાનીના ચરણોમાં વંદન, માં શક્તિના ચરણોમાં વંદન. ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી, રાજપૂત સમાજના રૂડા રાજપૂતો અને ખાસ જેના સાનિધ્યની અંદર, જેના હૈન આજે આ કાર્યક્રમ ઉજળો બન્યો છે એવો પઢારિયા પરિવાર, રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો. મિત્રો, ઘણી બધી વાતો થઈ છે. આપ 3 કલાકથી યોગ કરતા હશો એવું મને લાગે છે. 3 કલાકથી એમ. એટલે યોગની અંદર વધારે મારે યોગ ન કરાવવો પડે એના માટે આજે મેમણા મુકામે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે મેમણા એટલે શું એમ તો મેં ઓલું કે છે ને કે હું કરું એ જગનાંતા શકટનો ભાર જેમ સ્વાન તાણે. સાહેબ મેં મણા, મેં કર્યું હું કર્યું એવી મણા ન રાખે ને એનું નામ મેમણા. હું કર્યું ન રાખે. માં જગદંબા કરે છે, સમાજ મારો કરે છે, અમે બધા કરીએ છીએ એવી મણા રાખવા વાળું મેમણા. મેં કર્યું એવી મણા ન રાખે. મેં એટલે કે વરસાદ અને મહેમાન એટલે કે મેની ઘોડે મહેમાનની વાટું જોવે અને એની હૃદયથી સરસ મજાની મણા કરે એટલે કે એની આગતા સ્વાગતા કરે, એનું નામ મેમણા. સાહેબ આ મેમણા છે. તો એ મેમણાની અંદર જ્યારે આપણે બધા મળ્યા હોય ત્યારે થોડીક નાનકડી એવી મારી જે કંઈ વાત છે એને રજૂ કરીશ. પહેલા તો રાજપૂત સમાજનો શબ્દ હું વાપરું છું અહીંયા. મિત્રો, અહીંયા વડીલો છે ને એમની રૂઢી નહીં મૂકી શકે. મારા મિત્ર અરવિંદ કહેતા હતા મને કે આમને કોણ યાર શું આ, હું એકાદ 1000 વખત બોલ્યો છું એમ કે મિત્રો 2008 થી જ્યારે જીઆરસીની અમે શરૂઆત કરી ત્યારથી આજ સુધી અમે નાડોદાન કારડિયા એવા ઉલ્લેખો કરતા નથી. એમ કોઈ કરે ને તો એને ખચકાવી છે. તેમ છતાં હજુ જે અંદર પડ્યું છે વડીલોના એટલે ભૂલમાંય બોલી નાખે છે કે અમે નાડોદાન, અમે કારડિયા. સાહેબ ક્યાં સુધી આ બધી હાંસિયાની વાતો આપણે રાખીશું એમ? સાહેબ ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની વાત કરવાની હોય ત્યાં નાડોદાન કારડિયા શબ્દ ન લવાય એમ. ચોક્કસ આપણે જ્યાં જરૂર પડે ઉલ્લેખો કરવા પડે ત્યાં કરીશું, પણ રાજપૂત સમાજ એટલે સાહેબ સાગર કહેવાય. સાગરની વાતો કરવાની હોય ત્યારે નાના નાના ઝરણા કે ખાબોચિયાને લાવી અને એમાં સંકુચિતતાના ડોળા ન કરવાના હોય. મેં ઘણી વખત એવું કીધું કે આપણા રાજપૂત સમાજની અંદર ઘણી વખત પેલી એક સુંદર મજાની ક્યાંક દોહરાવું છું વાતોને મારી. મને બને ત્યાં સુધી વાત દોહરાવી કે ઉદાહરણ દોહરાવું ગમતું નથી, પણ છતાં અહીંયા મારે દોહરાવવું પડે છે કે આપણે બધા ઘણી વખત આરતી કરતા હોય છે. જય કાના કાળા, જય કાના કાળા. હું 1-2 જગ્યાએ બોલું છું. જય કાના કાળા, જય કાના કાળા, મીઠી મુરલી વાળા. આવી એક સુંદર મજાની પ્રાર્થના ભગવાનની આવે. આરતી કહીએ કે પ્રાર્થના કહીએ. એનો મતલબ હું એવું કરું છું કે જય કાના કાળા. સાહેબ કા એટલે કારડિયા અને ના એટલે નાડોદા. જય કાના કાળા. આ જગત અત્યારે આ કળિયુગ ચાલે છે. જય કાના કાળા એટલે એવું કહેવાનું કે જો આ કળિયુગની અંદર કે અને એન ભેગું કરી દે અને રાજપૂત સમાજ થાય તો મીઠી મુરલી વાળા. એટલે આ જગતની અંદર શું સંવાદિતા અને એકતાની મીઠી મોરલીઓ વાગશે. સાહેબ રાજપૂત સમાજ હળહળ કરતો થઈને બહાર આવશે. એટલે કે અને એન મિટાવવાનું છે. રાજપૂત સમાજની વાતો ભલામણા કરવાની છે. એટલે નાની નાની બાબતોને છોડી દઈએ. સાહેબ રાજપૂત સમાજ જ્યારે મળ્યો હોય, એકતા અને ધાર્મિક પ્રસંગ હોય ત્યારે શિક્ષણની સાથે આપણે સંગાથે આગળ વધીએ એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું. ઘણી બધી વાતો કહેવાનું મન થાય કે રાજપૂત એટલે શું એમ? તો રાજપૂત એટલે ગૌરવથી જીવતી વ્યક્તિ એમ. રાજપૂત એટલે વટવાળી હોય, રાજપૂત એટલે વચનવાળી વ્યક્તિ હોય, રાજપૂત સુરવીર હોય, રાજપૂત ડરપોક ન હોય ભલામણ. રાજપૂત ગમે એને સાચું ફટકારે ને એનું નામ રાજપૂત હોય. રાજપૂત કોઈની ચાપલુસી ન કરે. રાજપૂતનો દીકરો કોઈની ફાટાઈ ન કરે ભલામણ. ફાટાઈ કરે રાજપૂત નો હોય, ક્ષત્રિય નો હોય.
ખાસ ધ્યાન રાખજો, રાજકીય ક્ષેત્રમાં હોય તો ભલે, સરકારી ઓફિસર હોય તો ભલે, પોતાનું ગૌરવનું હનન થાય ને એવો ધંધો કોઈ નહીં કરતા. નહીતર આપણે આપણું નામ છે ને એલસીમાં અહીંયાથી લીટો મારી દીજો કે હું રાજપૂત નથી, એમ ફાટાઈ ન કરવી જોઈએ. એમ વટથી સાહેબ આગળ નીકળવાનું છે જીવનની અંદર. તેને તક તેને ભૂંજીતા ત્યાગીને ભોગવવાનું છે, આપી દેવાનું છે, આપીને લેવાનું છે. આપણે કઈ કમ નથી સાહેબ. એમ એટલે ક્ષત્રિય તરીકેના ગુણો જે છે કે ક્ષાત્ર તેજો ધૃતિ દાક્ષમ યુદ્ધ ચ પલાયમ યુદ્ધ ચ ન પલાયમ દાન ભીશ્વરમ ભાવ છે. એ તો ક્ષત્રિય સ્વભાવ છે, ક્ષત્રિયના સ્વભાવ છે. ક્ષાત્ર તેજો ધૃતિ દાક્ષમ, ક્ષાત્રનું તેજ હોય સાહેબ, ગૌરવથી જીવતો હોય, વટથી જીવતો હોય. નાનામાં નાનો સિંહ બાળ હોય ને સાહેબ, સિંહનું બચ્ચું હોય, ગીરમાં જઈને થોડુંક નજીક જવાનો પ્રયત્ન કરજો સાહેબ, ક્યારેક પ્રયત્ન કરજો, અખતરો કરજો સાહેબ. હડાડ કરતો ઊભો થઈને જો થાપડ ન મારી દે અને ક્યાંય ને ક્યાંય જો હડબડાટી ન મોકલી દે ને તો એ સિંહ બાળ નો કહેવાય સાહેબ, વટથી જીવે. એ કોઈ દિવસ આગુ પાછો ન થાય. આ સિંહના ગુણ છે. તો સિંહ બાળ જ્યારે બધા મળ્યા હોય ત્યારે વટથી જીવે. આ જગતની અંદર વટથી જીવવાનું છે. કોઈ બે વચનની વાતો ન હોય, એની પાસે એક જ વાત હોય. એજ્યુકેશનની અંદર આગળ હોય. આજ સુધીના ઘણા બધા ઉદાહરણો છે કે આ જગતની અંદર, એટલે કે ભારતની અંદર જેટલા મુસ્લિમ આક્રમણો થયા ને, એ લોકો લાંબા સમય સુધી ભારતમાં ટકી નથી શક્યા. એનું કારણ એકનું માત્ર એક છે કે એજ્યુકેશનનો એમાં અભાવ હતો. આધુનિક ટેકનોલોજી એમને છોડી દીધી સાહેબ. આધુનિક ટેકનોલોજી છોડી દે એ કોઈ આગળ ન આવી શકે. રાજપૂત સમાજે આ પકડવાનું છે, આધુનિક શિક્ષણની સાથે ચાલવાનું છે. દરેક વ્યક્તિના ઘરની અંદર સંતાનનો જન્મ થાય ત્યારે આપણે જે કંઈ વિધિ વિધાન કરતા હોય, પણ એ બાળકને એ વખતથી અંગ્રેજીની જે આપણે ગળથૂથી કહી છે ને, તે અંગ્રેજીની ગળથૂથી ઉપાવવાની છે. ઇંગ્લિશની ડિક્શનરી અહીંયા ઘોડી આમ દેવાની છે, ઉપર ઘૂઘરા નથી ટીંગાડવાના. ઓક્સફર્ડની ડિક્શનરી જો ટીંગાડો, નાનપણથી હાથ અડાડતો થાય. આ આપણે કરવાનું સાહેબ. એને કોમ્પિટિટિવનો માહોલ આપવાનો છે. ધર્મની ઘણી બધી આપણે વાતો કરી, ધર્મ સારી વાત છે, પણ ધર્મની લોલુપતા ન હોવી જોઈએ. ધર્મની જે કંઈ શ્રદ્ધા છે એમાં રહેવું જોઈએ, અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ. એટલે થોડી આવી કાળજી રાખવાની. સમાજની અંદર એક જો આપણને બાબત નહીં ગમતી હોય, અમને જો ન ગમતી યુવાનો, તો એ છે કે અંદરો અંદરની ક્યાંક ક્યાંક ખેંચાખેંચી, એકબીજાને નીચા પાડવાની વૃત્તિ. સમાજની અંદર દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે મારો ભાઈ મોટો થાય, પણ પાછા બધા કાળજી રાખે મારો ભાઈ મારા જ મોટો ન થઈ જાય. આ એક કઠણાઈ છે સાહેબ. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારો ભાઈ મારા જ મોટો ન થાય સાહેબ. આ વૃત્તિ ન રાખવી જોઈએ. સ્વામી રામદાસ, આ બધા જાણતા છો, શિવાજીના સમર્થ રામદાસ. રામદાસની પાસે ઘણા બધા એમના શિષ્યો હતા અને બધા ત્યાં અવારનવાર બધું શિક્ષણ મેળવતા. ઘણા લોકોને એવું થતું કે સ્વામીજી છે એ શિવાજીનું બહુ રાખે છે, એટલે ઘણા બધા ઈર્ષાથી, જેલસીથી પીડાતા હતા. સ્વામીજીને ખબર પડી જાય, કારણ કે આ તો સમર્થ ગુરુ હતો. એણે એક દિવસ બધા જ ચેલાઓને બોલાય. ઘણા બધાએ પૂછ્યું પણ ખરું કે સ્વામી કેમ આનું તમે વધારે રાખો? તો કે કોઈ વાંધો નહીં. સ્વામીજીએ રાત્રે 12 વાગે બધાને બોલાવે છે. સ્વામીજી કણસવા માંડે છે કે મિત્રો મને પેટમાં દુખે છે, મને રહેવાતું નથી, મારી તકલીફનો પાર નથી, મને કંઈક મુકાવો, મને કંઈક છોડાવો. ત્યારે બધા પૂછે છે કે શું કરવું જોઈએ એમ. ત્યારે સ્વામીજી એમ કહે છે કે મને એવું દેખાય છે કે જો સિંહણનું દૂધ થોડુંક મળી જાય ને અને મારા પેટની અંદર 2 ટીપા જાય ને તો મારો પેટનો દુખાવો દૂર થઈ જાય. સાહેબ બધા શિષ્યો આમથી આમ થાય છે. ઘડીકનો શાંત જે કોલાહલ હતો ને એ શાંતિમાં પરિણમે અને બધા અદૃશ્ય થાય છે. અડધી કલાકનો સમય વીતે છે અને વીર શિવો લોહી લુહાણ હાલતની અંદર હાથની અંદર એક લોટાની અંદર સિંહણનું દૂધ લઈ અને સાહેબ સ્વામીજીના મોઢામાં ટાપ 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 ટીપા પાડે. લોહી લુહાણ લથબથ. એમ સ્વામી એમ કહે છે કે મિત્રો તમે કેટલાય દિવસથી એમ કહેતા હતા કે શા માટે હું શિવાનું રાખું છું, તો જોઈ લો જેની અંદર સામર્થ્ય હોય ને એને બધા નજીક રાખે, સામર્થ્ય વગરના કોઈ પાસે ન રાખે છે. સાહેબ રાજપૂત સમાજ સામર્થ્ય કેળવજો. સામર્થ્ય હશે તો કાકા કઈને બધા પકડશે, તાકાત હશે તો બધા રાખશે, તાકાત નહીં હોય તો નહીં રાખે છે. પેલું કહે છે ને કે કદમ અસ્થિર હોય અને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. સાહેબ રાજપૂત સમાજ એટલે હિમાલયની સામે બથ ભરે. એ આ ક્ષત્રિય સમાજ. તો ક્ષત્રિય સમાજ આગળ વધે. GRCA ના અત્યારે 16 સેન્ટરો ચાલે છે. GPSC ક્લાસ 1-2 માટે એક નવા જ આયામ સાથે આવતીકાલથી ગાંધીનગર ખાતે 100 વિદ્યાર્થીઓને એડમિશન આપીને આપણે 1 વર્ષ માટેની તૈયારી કરાવવા જઈ રહ્યા છીએ આવતીકાલથી. અમે દરેક જગ્યાએ કહીએ છીએ, અહીંયા પણ કહું છું કે ભાઈઓ અને બહેનોને બહાર કાઢો, સંકુચિતતાના કોચલામાંથી બહાર મોકલો. એમ
બહાર આવશે તો કંઈક શીખશે, જીઆરસી સુધી તમે પહોંચાડો. પણ પાછો પ્રશ્ન આવે કે ભાઈ અમે જીઆરસી તમે મોટી મોટી વાતો કરો, અમે મોકલવી હતા, તમે એડમિશન તો આપતા નથી. એ પ્રશ્ન આવીને ઉભો રહે. તો સાહેબ હમણાં જે મેં કીધું એમ કે સામર્થ્ય કેળવો, તાકાત કેળવો. શા માટે ગુજરાતના યુવાનોમાં રાજપૂત સમાજના યુવાનો મારું પહેલું નામ ન હોય? આવી કેમ તાકાત આપણે ન કેળવીએ? તો એડમિશન મળવાનું છે, પણ કોઈની ભલામણો કે કોઈના ટેકાથી આગળ વધશું તો સાહેબ ખુદી નહીં આવે. હરીફાઈનો જમાનો છે, કોમ્પિટિશનનો. કોમ્પિટિશનની અંદર કેપેબિલિટી હોવી જોઈએ, તો જ આપણે આગળ વધી શકાય, તો જ આગળ થઈ શકશું. એટલે માં ભવાનીના ચરણોમાં વંદન કરીને છેલ્લે એક મારી વાતને પૂરી કરું. સાહેબ રાજપૂત તરીકે આપણે જેલમાં છીએ ને, તો આપણો રાજપૂત તરીકેનો વેશ છે ને લજવાય નહીં, એનું ધ્યાન રાખજો. આ બધાને કહું, ખાસ બહેનો બેઠા છે ને, તો બહેનો તમે અમારી આ મૂછ છે ને, મૂછ એની ઉપર જો હાથ અમારો જતો હોય ને તો તમારા હૈન છે. જે દિવસે તમે નબળા પડ્યા ને તેથી બેન અમારા મોઢાઓ નીચા જશે. એટલું યાદ રાખજો. ક્ષત્રિયાણી તરીકેના જે ગુણધર્મો છે, સમય ટૂંકો છે એટલે મારે ન કહેવાય ને કે કલાકે બોલવાનું મન થાય, તો ક્ષત્રિય તરીકેના ગુણો છે ક્ષત્રિયાણીના, એને જાળવી રાખજો, તો અમે ગમે ત્યાં આઘા પાછા દોડી શકશું. જો તમે નબળા પડ્યા ને તો અમે બહાર નહીં નીકળી ગઈ, એટલું યાદ રાખજો. એક ગામની અંદર એક શેરી હતી, એની અંદર એક વ્યક્તિ ગાંડા જેવો, પાગલ જેવો પસાર થાય છે. છોકરાઓ એને જોવે છે એટલે એને ટીખળ કરે છે, નાના નાના કાંકરા મારે છે ને એવું બધું કરતા હોય. આગળ જતા એ છોકરાનું ટોળું મોટું થયું, વધારે કાંકરા માર્યા. એક કોઈ મોટા છોકરાએ પથ્થર મારી દીધો, લોહી નીકળવા માંડ્યું, લોહી લુહાણ થઈ ગયો. કોઈ વડીલ બુઝુર્ગ ત્યાંથી પસાર થાય છે, પેલાને ઊભો રાખે છે અને પૂછે છે, છોકરાને ડારો કરીને તકડી મૂકે, ભાગોય શું આ બધું કે? છોકરાઓ જતા રહ્યા. પેલા ભાઈને બેસાડે છે, પાણી પાય છે. એને કહે છે કે ભાઈ તું કોણ છું, ક્યાંથી આવે છે? એ જવાબ નથી આપતો. પાણી આપી અને બેસાડે. ફરીવાર પૂછે, ભાઈ તું કોણ છું, તું ગાંડો છું? ત્યારે ના પાડે કે ના ના હું ગાંડો નથી. તો કોણ છું તું ગાંડો નથી? ત્યારે એ માણસ એમ કહે છે કે ભાઈ હું તો બહુરૂપી છું. હે, ગાંડો નથી, બહુરૂપી છું? હા બહુરૂપી છું. તો ભલામણા બહુરૂપી છું, તું જોતો નથી કે આ લોકો તને પથ્થર મારે છે, તો તારે બોલી ન જવાય કે ભાઈ પથ્થર નો મારશો, ગાંડો નથી, હું બહુરૂપી છું. મિત્રો યાદ રાખજો. ત્યારે એ માણસ એટલું કહે છે કે ભલા માણસ, હું એક બહુરૂપી છું અને મેં આજે ગાંડાનો વેશ ભજવો છે. જો હું કહી દઉં તો મારો વેશ લજવાય. સાહેબ ધ્યાન રાખજો, રાજપૂત સમાજમાં જન્મ્યા છો ને, રાજપૂત તરીકેનો વેશ લજવાય નહીં એની કાળજી રાખજો. વધારે નથી કહેતો. અસ્તુ. જય ભવાની.